મિત્રો, આજે આપણે વાત કરીશું યુવતીઓ અને આહાર વિશે। જિંદગીના બે તબક્કામાં વિકાસ અને વૃદ્ધિ સૌથી વધારે ઝડપી થતા હોય છે। એક તો છે બાળપણમાં 1 થી 3 વર્ષની ઉંમર વચ્ચે, અને બીજું છે મેનાર્કી વખતે, એટલા માટે કે જ્યારે પણ કોઈ પણ છોકરી યુવતી બને છે તે સમયે, કારણ કે તે સમયે તેના શરીરની વૃદ્ધિ ઝડપી થાય છે, તેની ઊંચાઈ વધે છે, વજન વધે છે, અને સાથે સાથે તેના મગજનો વિકાસ પણ ઝડપી થાય છે। તો આ સમયે જો સમતોલ અને સારો આહાર લેવામાં આવે તો હાઇટ સારી થાય છે અને વૃદ્ધિ પણ સરસ રહી શકે છે। શું તમને સુડોળ, સારા વળાંકવાળું શરીર, ચમકતી ચામડી, ચમકતી આંખો અને સુંદર ચહેરો જોઈએ છે? 80% સુંદરતા શરીરના અંદરના સ્વાસ્થ્ય ઉપર આધારિત છે। પછી તે સારા વાળ હોય, સ્વસ્થ ચામડી હોય કે સ્વચ્છ આંખો હોય, આ બધી જ વસ્તુનો આધાર આપણે શું ખાઈએ છીએ અને કેવી રીતે જીવન જીવીએ છીએ તેના ઉપર આધાર વધારે રાખે છે। તો એના માટે ખાસ શું ખાવું જોઈએ તે આપણે સમજીએ। તો પ્રોટીન વધારે જોઈએ, કારણ કે પ્રોટીનમાંથી જ શરીરના કોષો બને છે। એ શેમાંથી મળે? તો દૂધ તો ચોક્કસ પીવું જ જોઈએ, કારણ કે દૂધમાંથી પ્રોટીનની સાથે સાથે તમને કેલ્શિયમ પણ મળે છે અને બીજા પોષક તત્વો પણ મળે છે। સાથે કઠોળ અને દાળ વધારે ખાવા જોઈએ। પછી તમે કોઈ પણ રૂપમાં ખાઈ શકો છો। તમારે જ્યારે દાળ કઠોળ વધારે ખાવાના હો તો સાંભારના રૂપમાં ખાઈ શકો છો, દાળના રૂપમાં ખાઈ શકો છો, ફણગાવેલા કઠોળના રૂપમાં ખાઈ શકો છો, પણ દિવસમાં 2 થી 3 વાટકી કઠોળ ચોક્કસ જ લેજો। અને હા, શાકભાજી અને ફળોને પણ મહત્ત્વ આપજો, કારણ કે શાકભાજીમાંથી તમને લોહ તત્વ મળશે, અને લોહ તત્વ સારું મળશે તો જ લોહી સારું બનશે, અને લોહી સારું બનશે તો જ ચહેરા પર લાલાશ અને ચમક રહેશે। તો એ તમને શેમાંથી મળે? તો ઘેરા રંગના શાકભાજીમાંથી। તો આજથી વધારે શાક ખાજો, વધારે સેલાડ ખાજો, વધારે તમે સૂપ કે એવું ભાવે તો તેવું પણ લેજો। તમને ખજૂર ભાવે, અંજીર ભાવે, પાલકની ભાજી ભાવે કે લીલા શાકભાજી ભાવે, કોઈ પણ વસ્તુ દિવસમાં 2 થી 3 વાર ચોક્કસ જ લેજો। પણ ઘણી બધી છોકરીઓ અને યુવતીઓ ફળો ઉપર ઉદાસીનતા દાખવે છે। ફળ પડ્યા હોય ઘરમાં પણ ખાવાની ઈચ્છા ન થાય, પણ વધારે પડતું જંક ફૂડ હોય, પાણીપુરી, ભેળપુરી, પછી શહેરોમાં પીઝા મળે તો તે, આ બધી વસ્તુ પર તમે વધારે આકર્ષિત થાવ છો। તે ન ખાવ તેવું આપણે નથી કહેતા, પણ તે પણ ખાઓ, ઓછું ખાઓ, અને ઘરનો ખોરાક, સ્વસ્થ ખોરાક વધારે ખાઓ। અને જ્યારે તમે બહાર ગયા હો અને તરસ લાગી હોય તો કોઈ પણ દિવસ ઠંડા પીણાની બદલે આજકાલ તો તમને છાશ છે, દૂધ છે, આ બધું પણ પેકેટમાં અને પાઉચમાં મળે છે। જો તેનો તમે પસંદગી વધારે કરો તો સ્વાસ્થ્ય માટે વધારે સારું બનશે। આવી જ રીતે નારિયેળ પાણી, લીંબુ પાણી વગેરે પણ મળે છે। અને જ્યારે નાસ્તો પણ બહારથી લેવાના હો તો કાયમ તળેલો નાસ્તો લેવાની બદલે કોઈવાર બાફેલો, શેકેલો, જેવી રીતે ઈડલી છે, પૌવા છે, આવી વસ્તુની પણ પસંદગી ચોક્કસ જ કરજો।